श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। गत विडियो में આપણે ષોડશ ગ્રંથના દરેક ગ્રંથની એક લીટીમાં થોડી પ્રસ્તાવના જોઈ। તો ભક્તના જીવનમાં સ્વભાવ પર વિજય પ્રાપ્ત કરવો આ સૌથી અગત્યની એની પહેલી પાયાની જરૂરત છે અને એ સામર્થ્ય યમુનાજીમાં છે। એટલા માટે પહેલો ગ્રંથ છે યમુનાષ્ટક અને પછી એક એક પગથિયા જેમ આપણે આગળ આગળ વધતા જઈએ છીએ એવી રીતે આ ભક્તિના એક એક પગથિયા આપણે ચડતા ચડતા ઉપર જઈએ ત્યારે છેલ્લે 16મું પગથિયું આવે છે જે ભક્તિનું ફલ એટલે કે સેવા ફલ। જે આપણે સેવા કરીએ છીએ ભક્તિ કરી છે એનું ફલ શું તો એ છેલ્લો ગ્રંથ છે સેવા ફલ। એવી રીતે ભક્તિમય જીવનના આવા એક તબક્કા આપણને આગળ આગળ આ ગ્રંથના માધ્યમથી વધતા જવાનું છે અને મહાપ્રભુજીની જે અલૌકિક વાણી છે એ અલૌકિક વાણીથી એમણે આપણને નિર્દેશ આપેલો છે ગ્રંથના માધ્યમથી। તો આજે પહેલો જે ગ્રંથ છે યમુનાષ્ટક એની આપણે ટૂંકમાં જાણકારી લઈએ। તો યમુનાષ્ટકમાં 9 શ્લોક છે પણ એને અષ્ટકમ એટલે 8 એમ કહેવામાં આવે છે કેમ કે પહેલા 8 શ્લોકોમાં યમુનાજીની સ્તુતિ કરવામાં આવેલી છે। તો શ્રાવણ સુદ ત્રીજના દિવસે મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવંત 1539માં એટલે 48માં ત્યાં વ્રજમાં પધાર્યા અને જોયું કે અહીંયા ગોવિંદ ઘાટ કેવો અને ઠકરાણી ઘાટ કેવો એ સમજાયું નહીં। ત્યાં યમુનાજીના કિનારા ઉપર ટાળા હતા અને વિચાર કરતા હતા કે હવે આપણને આ નિર્દેશ કોણ કરશે। ત્યાં તો યમુનાજીના જલની અંદર આમ તરંગો નિર્માણ થયા અને જોત જોતામાં ધીમે ધીમે એક દિવ્ય સ્વરૂપ તેમાંથી જલમાંથી પ્રકટ થયું અને એક કમલના દલ આમ ખુલતા જાય છે અને એક પગલું આગળ આગળ ભરતા ભરતા યમુનાજી આગળ આવે છે। યમુનાજીના ચરણના અંદર જે નુપુર પહેરેલા હતા એનો સુંદર ઝણકાર સંભળાય અને આગળ આવી અને કહ્યું કે તમે જ્યાં ટાળા છો એની ડાબી બાજુ ગોવિંદ ઘાટ છે અને જમણી બાજુ ઠકરાણી ઘાટ છે। અને આવું યમુનાજીનું અલૌકિક દિવ્ય સ્વરૂપ જોતાની સાથે જ મહાપ્રભુજીના મુખમાંથી સ્તુતિ પર શબ્દ સરી પડ્યા જે યમુનાષ્ટક નમામિ યમુનામહમ। અને ત્યારે મહાપ્રભુજીની ઉંમર કેટલી હતી? ફક્ત 13 વર્ષના હતા। પૃથ્વી છંદમાં આની સુંદર રચના થઈ। 8 શ્લોકોમાં ઐશ્વર્યનું અલૌકિક અદ્ભુત સ્વરૂપનું સુંદર ગુણગાન સ્તુતિગાન કરવામાં આવેલું છે એટલે આ સ્તુતિ પર ગ્રંથ છે। તો આધિદૈવિક જે સૂર્યના પુત્રી યમુનાજી છે એ ભક્તોની ઉપર કૃપા કરવા માટે ગોલોકધામમાંથી કલિંદ પર્વત પરથી આગળ અહીંયા ભૂતલ પર પધાર્યા। યમુનાજીનું જે આધિદૈવિક સ્વરૂપ છે એ સાક્ષાત ગોલોકધામમાં બિરાજે છે। જલ સ્વરૂપ જે ભૂતલ પર આપણને પ્રવાહ રૂપમાં દેખાય છે એ એમનું આધિ ભૌતિક સ્વરૂપ છે અને યમુનાજીનું જે મહાત્મ્ય છે એ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે। એવી રીતે આ ત્રણેય સ્વરૂપો સુંદર રીતે અહીંયા વર્ણન કરવામાં આવેલા છે અને દુષ્ટ સ્વભાવવાળો પણ માણસ પોતાની તરસ छिपावा माटे तरस बुझावा माटे यमुनाजीना जलનું જો પાન કરે તો એને યમ યાતના થતી નથી। યમુનાજી એના ઉપર કૃપા કરે છે એટલા કૃપાળુ છે। તો જે જીવ યમુનાજીનું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક જાણીને એટલે યમુનાજીનું મહાત્મ્ય શું છે એ બધું સમજીને અને પ્રેમ અને ભક્તિપૂર્વક જો યમુનાજીનું પૈપાન કરે અને એનું રટણ કરે સ્મરણ કરે તો યમુનાજી કૃપા કેમ ન કરે એમાં કોઈ વાતની શંકા કરવાની જરૂર જ નથી। મહાપ્રભુજીના જે 84 વૈષ્ણવો છે એમાંથી એક કિશોરીબાઈનો પ્રસંગ જાણીતો જ છે। એ કિશોરીબાઈ યમુનાષ્ટકના ફક્ત ચોથા જ શ્લોકનું રટણ અનિશ કરતા સતત કરતા રહેતા અને એના ફલસ્વરૂપ
યમુનાજીએ સાક્ષાત એમને દર્શન આપ્યા હતા અને એમને જે રોગ થયો હતો એમાંથી ફરીથી એ સાજા થઈ ગયા. આ જાણીતો પ્રસંગ આપણને ખબર જ છે. અને ભક્ત કવિ પરમાનંદાસજી એમને મહાપ્રભુજી વ્રજમાં લઈને આવ્યા અને વ્રજમાં આવ્યા પછી ઠકરાણી ઘાટ પર એમને આ યમુનાષ્ટકનો ગ્રંથ શીખવાડ્યો અને એના ફલ સ્વરૂપ પણ પરમાનંદાસજીને યમુનાજીનો સાક્ષાત અનુભવ થયો, સાક્ષાત દર્શન થયા. આટલું આ પહેલાં ગ્રંથ વિશે આપણે ટૂંકમાં માહિતી મેળવી. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.